બંધ થઈ જા ને હમણાં તારો બાપો જોઈ રહ્યો છે હમણાં ધોધ બધ પાડી દો કે હમણાં આ જોજો આ તમારો બાબુ કેટલું બોલે આટલો ચૂપલો તો આટલો બાપા સાચું બોલો બાપા હા બોલો બાપા હું મેળી જાવ બોલો તો ખરા આમ લે મારી આબરૂ કાઢે હા બહુ ઉહામાં ઉભા રહીને તને મારા મારવો પડે હમણાં ચમ ભાઈ મહેમાના થઈને બેહ્યા હો ખાતા ચારો બારો નહીં નાખ્યો કહું અરે આખો હું કહી ગયો હા ખાતા નહીં નાખ્યો ને તાત તો ઘેર જઈને ભમાવું હે હું પૂછીને આવું હા તું હોય બેજી હું આવું ના નાખ્યો ને તાત તો ભમાવું ખાતે બેટા ઓય આવો થોડી વાર બોલો બાપા શું કામ છે પાણી લાવવા માટે થોડું હા તરસા થઈ જા ગરીકમાં આ ક્ષેત્રોમાંથી આવ્યા તા ખો પાણી લાવો થોડું તરા લાગી હતી આ આલુ હેડ હો બાપા મારી બહુ કેટલી સંસ્કારી હતી મારી સેવા કરે હ બાપડી દાઈ હ કેટલે રહી એવું આઈ બાપા આઈ લો બાપા પાણી લે ને ખાતરો જો બાપા એ તો ઈવન ભાઈબંધ આયા હતા તે ગરગત્તા રમવા ગયા હા એને તો હવે બૈરું લઈ આવી તો એ ઘર ગત્તા નહીં બોલતો હા ના તમે એને બોલાઈને આવું ઘર ગત્તા હજુ નહીં ભૂલતો હા બાપા લઈ આવજો મારો પીટો ચાંદનો જ્યો છે આવ્યો જ નહીં હજુ સુધી જલ્દી આવજો બાપા બહાર હો કીધું એ હા એટલે તમે આટલો બેઠો અરે કાકા બાપા ને મેં રમવા નહીં આવતો એટલે આ તો હું થયું ને જોરદાર યાર હું થયો એટલે આ ખોખો નહીં એ હેરું નહીં લઈ આવ્યું તે હા નહીં બધા મને ન્યાક સારવાર નહીં લેતું ના ના તું બહેરાનો ગુલામ થઈ ગયો એમ કે એટલે પહેલા ગુલાબ દહીં ગયા પણ હવે યાર એનું ખેતું ના માનું તો આગળનું વિચારું કે યાર શું કરું બહેરો કોમ કરાવી હોય ને તો ખબર એટલે હું મેં વાતો મોડો નહીં હા બાદ ધોતો તમે હું અવળી અવળી વાતો મોડો હઈ યાર નાની હતું તો અમુક અમારે ભેગું રમવા નહીં આવતો ઘર કરતા હમણાં આજ તો હું તમારા ભેગું હવે ખાતા હું રમવા જ આવ્યો પહેલા દરરોજ આવતો હમણાં તો રમવા જ નહીં આવતો એ ખાતા તો બહેરા મોટું તો બતાવી યાર એ તો મોટું હતા અત્યારે નવું હોય ને એટલે ના બતાવો એવું હમ આ બુઢા મને કઈ ખબર જ નહીં પડતી બહેરું નવાઈ તું લાય અમને તો બતાય એટલે તું આવજે હવારે ત્યાં આપી મોટું બતાવ્યો તું આવજે હવારે બાર અરે અત્યારે રમવું નહીં આપણો ઓ રમો ભાભી કાં શરમ નહીં એટલે આ બુડો સારું હેરું રહ્યું ને એ તો મને એટલું હસતા હાચવા ને તો મને તંદુરસ્તીમાં આવ્યો કે ના આવ્યો શરીરમાં બની ગયો કમ્પ્લીટ સોરી તો થોડું બોલવા મળ્યું ઓ જોડા તંદુરસ્ત માં આવ્યું કયા ભોલે દોઈ બહેરાનો ગુલામી કું તો બહેરાનો અમૂર દો પેલા લુકડા નહીં તો તો શું છે ચાલો જોઈ જતો લુકડો તો તું યાર હું તો પાડી ચીડી આ તો તું હાન ધોતો તો એ તો યાર બુડા ખાતરા હા બાપા બોલો હવે તો તને બૈરું લઈ આવી તો તો હું ઘર ગત્તા રમી આખો દા એટલે બાપા હું રોજ રોજ આવું કોક દાડો ભેગું હું રમવા બાપા લે હવે તો ઘેડો થયો તારા ઘર ગત્તા નારામાં ઘેર જાને ભમાય પેલી ચેન્ડી બોખા પાડે ચકા ડોલા અને તું યાર જિંદગી બહેરાનો ગુલામ હતો તો આનો તો અમારે ભેગું રમવા દે જાકવાથી આપો એવો બન્યો જો જો ચીરી જોવાય કાચા તું બી તો આપાથી પણ જાય તો ઘરમાં લાવીને તમે જો આવું છું હું રમીન લે તારી બૈરી કાકુ તો જાવતી હેટ ના તમે જો લે હેડો નથી ના લઈ જા તો છોકરા ઘરમાં ગલ દે નાનાવાળી રોજ ચકા ડો રે ચકા ડો એ બહેરાનો ગુલામ હતો ના એ છોકરાને બહેરાનો ગુલામ બનાવો હું બોલા લે તમે બે જણા મેડી ગઈ બે લુકડા જોઈ મારા જો ને બિયાલા લમણ લમણ તો પાડી રાખું હું તમે બે જણા કોઈ નહીં તારા તો બે બે ભમાયો મળવાથી આપણે મોટે એક આપણે બોલતા નહીં બોલો મારી નાખીએ આ જામ કાકો માર આપણો મારી આ ડોલું તે દાર તો મારી કચરો વાપી હજી મેનુ પણ હજી ભૂખી આવી નહીં આવો આયા ઓવા આવ્યો ને જો શું જતા આ એના તારો નહીં એ બંધો એના મુખ બાજુમાં છે તો ગરગત્તા રમવા જતા ના આવું છું કીધું તમે તો રોજ ગરગત્તા રમો હન એટલે કોકદાળ હું રમું વાતો હું મારી દોસ્તારો ગોઠવવાનું છે તો હા બંધ થઈ જા જૂઠા આખો દાડો ગરગત્તા રમ કરી હી તને શરમ આવે હા ગયડો થયો તોય તું બઠા ભૂલ શું રભાડી ગયો હું તો છૂટું થોડું 3 કલાકથી વણી ગયો હિન અહીં એવું કરા તું એટલા તે આપા મોકલ્યા હતા હું તને કોમેડિયન લાગુ છે અહીં મારા રોયા કે પાડા ભેગું પપાડી દો કે એ પાટું બાટું બાટી નહીં આ ખબર
મને ખબર નથી કે તું આવો ઈ નકર તને પહેલો જ ના. તારો બાપો મને કારી ખોટું કહી તારો બાપો લાવ્યો તારા બાપા જ તો મારું ટોગો. આ મને તારા રાતે બેલ આ મને રોતા રોલો રાતે બેલ તારો તું બંધ થઈ જા હેઠો બેસ શાંતિ રાખ. હું બંધ થઈ જા તારે મારી જિંદગી તે તો ખરાબ કરી નખોદ્યા. મારી જિંદગી ખરાબ કરી તે તો. હું બેહું તારી જિંદગી બગાડી. અલ્યા મને ખબર નથી તારી ઉંમર મોટી છે પણ તું તો છોકરા જેવું હી. બંધા તું આ બધું બોલે નહીં મારી આબરૂ જ્યાં હશે તો આ બધું બોલે નહીં. તાર કોઈ કમાતો બમાતો હી નહીં નાખો દાડો બસ તારા નોમનું જ બાર રો કરવાનું. હવે એક કામ કર હો બોલ હવે હું કાલથી નોકરી જવાની હું. નોકરી જવાની ઓવા અને તારા ઘરનું કામ કરવાનું પોતું બાંધવાનું વાસણ ધોવાનું રોટલી કરવાની તારા બાપાનું ધોતી ધોવાનું. તારા નોકરી જવું તો જજે કે ચોય તો જજે વાહને બોલી તો કે લોગરે બોલી તો કે અશુદ્ધ નહીં થાય. અલ્યા મારું મગજ આયરો ખરાબ કરે છે હમણાં હાલ હમણાં ભમાઈ નાખે લ્યા. તું હું ભાવી કંટાળી જઈશું હોય કે હું તો રહી કંટાળી જઈશું. આ ચોથી મળ્યો મને ગધાડો. બલથા હું આખો દાડો તારા સિવાય બીજી વાત જ નહીં હોતી તારે તો. બોલે નહીં તાપા બોલી કલાકથી કોઈ ખબર પડતી નહીં. ક્યાં હું બોલું તારે કે ના બોલું તો આખો દાડો આવો એટલે તો તું ચાલુ થઈ જાય અને હું લેવા મોકલ્યા હતા. તારો બાપોએ મને જૂઠું કીધું કે મારા છોકરાને તો આજ સોમવાર હોય એટલે મારો છોકરો બોલે નહીં. ચોરીમાં આખો દાડો ના બોલ્યા તો ઘેર આવે ખબર હતી આ તો પીપળું મોટું અને અવાજ નેનું હ. હવે ગપ્પો બાળા કે બધાય કરે નહીં લજવી મારી મને. એક હતા બોલું તું ત્યારે કે બોલ તારે જવું તો જતી રહે રેકોર્ડી આવું નહીં બોલવાનું. જતી રે વાળી એટલે તું સમજી હું લ્યા એક કે પાટા તો ગારો કાઢી નાખે હમણાં. અલાજી પાટું લે જોવો હું પાટું અલ્યા બંધ થઈ જા. હું મારી હદમાં હું તારા બાપની શરમમાં નહીં બોલતી. મારા બાપની ઇજ્જતની આબરૂની મને ચિંતા હોય છે એટલે હું નહીં બોલતી. ન આટલી ગળા તો તને ભમાયો હોય. હું બોલતી હતી યાર તારે આપણે આબરૂ હોત તો આટલું બધું બોલતી જ ના હોત ને. અલ્યા તારા બાપે મને અંધારામ રાશી કે મારો છોકરો તો સીધો સાદો સ અને મને અંધારામ લગન પહેરાઈ દીધી. અરે એને આપણે આખી એક હતા એટલે ઓછો નથી જોઈએ કે આવો છે કે તેવો છે નથી જોઈએ. બંધ થા હારા ફાતડા બંધ થા બોલે નહીં. હા અમે તો સાતરા લાખો બન્યા પેલા એને તેનો કે મારા આવા છી તેવા છી ઓમ લાડ કરાવો આ તો શેતાનો. બંધ થઈ જા બોલે નહીં. જાહેર સોનું મોનું ઘરમાં જાહેર તારા જોવા જોવું છે મારું લેવા દેવા હું તો નહીં જવાનું હું તો હેડું બેસ વેકન ચો હેડ્યું હું ગોવા જાઉં હું તો જા અને ભોડ ભરવાનું નહીં. અડું જ નહીં ખોખે નહીં લાગી જા. હા ચી માના ખાઈને આવ્યા રોટલા. એ બધું તારે તો પૂછવાનું આવો ફોન કોનો આવ્યો ઉપાડ તો ખરો. મારે હમું હું જોઈ રહ્યો હું તારી માનું સુનસું જોઈ રહ્યો હે. લે ઉઠાય મારા બાપાનો ફોન આવ્યો. ઓલે ઉઠાય. હેલો હા બાપા બોલો બાપા બોલો. ચમ ઘણા દાડો ફોન કર્યો. અલ્યા સોડી તું તો બહેણી જઈ તારની ફોને કરતી નહીં કે કશું કરતી નહીં. અલ્યા બાપા માર તો વાયકન એવું સુખ છે ને તે મને તો મજા આવી ગઈ છે. મારો ઘરવાળો એ બહુ મસ્ત હ બાપા હારો હોદ્યો હો હું કોણ એવું કરે હ. હા તો હું તાર ઘેર આવું હું તાર. પણ બાપા હું ખબર હ તમે ઘરવાળો તો ઘોડ્યો હ પણ થોડો ગોડા જેવો છે. કોઈ નોકરી બોકરી કરતો નહીં કોમ ધંધો કરતો નહીં. ઘરમાં ખાવાના ફોફા પડી એક બોરી બાજરી લેતા આવજો. પણ હું તો રસ્તામાં આવી ગયો છે આબા જતા ઘર ઘર. હારું બાપા તાણ આવો તાણ શાંતિ આવો બાપા. એ હાલતા બાપા આભારી તો તું ના દે એવાનો હું આતંક હારું હા. અને સોડી આ જમે છે આમ કઈ બાપા એ તો એમ કહીએ કે તાર બાપાને આપવા દે આપણે થોડું શાક બાક સારું બનાવીએ અને મોહનથાળ બનાવીએ તાર બાપાને ખવડાવીએ. એવું કઈ જમે એમ હારું તો જમે ના આવજે. હાલો હા હું કરો જમે હા હોય બેબી બેઠા છીએ. એટલે નવરા ધોકા જેવા કે પછી કામકાજ કરો કોઈ. એટલે હું નવરા ઢોકા જેવા યાર નદુરી તો હું છું બાપુ. હારું તો હું કાં આવું છું. એ હારું આવો. અરે પેલા છોકરા ભેગું રમવા જવા તે જોવા નહીં જતા. ના પૂછો કઈ કે રમવા મને એવા સમાચાર મળ્યા હતા કે તમારે જમે તો પેલા છોકરા ભેગું ઘર કરતા રમવું કોણ.
હું યાર ખ્યાલ દેખી ગયા યાર આઈન આવતા તો હોય નહીં આવડી વાતો બટની છે ના 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 મારે સોળીએ તો કોઈ નહીં કીધું મને એ તો તાર બાપુ હું બોલી તો પણ તમારા ગોમના રહે ને પેલા ઈવાને મને ફોન કર્યો તો મારું નામ તો ના લેવાય ઈવાનું. ના ના એમની મને અમે તમે ન માનજો ના ના નામ તો ના લેવાય. હા મેડમ હું આવું પછી વાત તમારી. એ સારું હવે હટ આવજો બા એ હા. એ સારું હા તા મૂકું આ જોજે આ તાર બાપો વાટો એમ જ અમે કે હા અત્યારે કે રમવા તો નહીં ખેતા ને હા હો રમવા નહીં જતા બોલ્યું મારા બાપા તો ગામનો સરપંચ છે ભમાઈ નાખશે એ આવશે તો મારા બાપા બધું કેવું છે આજ તો હા એટલે તું તો આપણને તો ઉપરનું લઈ દાદા ઓહો જ ને મારા બાપાનું ઉપરામણ તો લેવું જ પડે ને મારા બાપા તો ગામનો સરપંચ છે તું તારા બાપા તો હગાર જાવું હોય તો એ છૂટી જ છે જતી દેજે તારી કોઈ જરૂરત જ નહીં જવાનું જ છે અમે તમને રે કોણ તમને તો મને અંધારામાં રાખી એટલે આ તારા બાપા ચકલા ના દે હું થાય એટલે ચકલો અચરું થાય એ મારું કોઈ નહીં મારા બાપાને તો એક શબ્દ ના બોલતી શબ્દ ના બોલતી એટલે વધારાનું થઈ જાય જો કોનો ફોન આવ્યો અત્યારે આપણને લે પપ્પા હલો બોલો બાપા સોળી હું કહેતો હતો કે હું એકલો નહીં આવતો મારા અંગાત પેલા રમતો ભાઈ છે બા. રમતો બાહે ઓહો. હા હા ઈવન તો લેતા હોય એ તો તંદુરસ્ત થી એટલે મારા મને રોયાન થોડી સી ખાલી તો ખબર પડે ને ના એટલે એમ કહેતા હતા કે સોળીને પહેરીને તારની આવી જ નહીં તે હું ભેગો થવા આવું. હા રમતાબાન છોકરો શું કરે પેલો એ તો ઘેર એ તો યાર નહીં આવ્યો. નહીં આવ્યો નહીં તે લેતા આપો તો ના પણ અમે તો આવી ગયા આબા ત્યાં 2 કિલોમીટર બાકી છે. સારું બાપા હો એ હા. હાચવીને આવજો બાપા હો હા. હા હા થઈ જાય હંગાતે હેડી આવી ખું હું તમારે બે જણા આખો દે લડત કરવા દે અમે નહીં લડતા આપણે તો અમાર બેની આતો હતી આતો લે ખબર પડે તને ખબર પડે હા ચાલ પેલા વાહમાં હમણાં તમે બે જણા લડવા દે અમે તો લડીએ છીએ વસ્તી નભળા હોય કર વર્ષથી તો અભરાઈ છીએ અમે બે તો વાતો મળી ઓછી તો હું હતું લી તારા તમે કોઈ આવડું આવડું બોલતો તો નતો ને ઓહો બાપા આવ્યો તારનો મને બોલ બોલ કરે બાપા આખો દાડો. તને ખબર પડે તને ખબર પણ પડે બાપા આ તો બધો એનો નાટક છે આ નાટક તો એનો મતલબ જ નહીં ગરીબમાં રમવા જતો રે આ ગરીબમાં બહુ ના જે ઝઘડા હા ઓલા કરતો બાપા મને મોટો રાખ્યો એટલે તો યાર તો આની જિંદગીમાં તો આવ્યો ને તે મારી જિંદગી અગાડી અરે બાપા મારી જિંદગીની માં પાડી દો છે આ કાચરા એ તમે મને અંધાર રાખી કે હતા પહેરવા એટલે કે સોમવાર છે ને તો આ તો બોબડો નીકળ્યો આ તોતડો આ દેખો આનો નાટક જોવો નાટક ફૂટા એ તું ગોડાએ જેવો કરી હું બનાવ્યો છે બાપા ઘર ગટ્ટા રમવા જતો રે આ છોકરા ભેગું તો તાર બાપરે એરી શું કરે બાપા ગમે તે હોય ચાલે કશું વાતો ના આવે પણ બાપા હું ખબર મને એકલી મેલી પપ્પા કલાક અને તમે ઘેર ના હોય ને એટલે તો આખી રાત છોકરો ભેગું ઘર ગતા રમવા એટલે આલા ગોડા પણ બાપા હું તો કોકટ આવતો તો છુટ્ટી છે બાપા પેલા પકાનો બાપો આવ્યો તો આપણા ઘેર હવે હું કેતો તો અડી રેલો બાપા એમ કહેતો હતો કે ખાચરો રહ્યો ને મારા છોકરાનો ઢબુડો રમી રમીને લઈ જાય ચોરી ચોરીને એટલે આલા કઈલા છોકરાને હું ઢબુડા લઈ લઈને આતો રે ઝઘડા કરવા આ છુટ્ટી છે બાપા છુટ્ટું આ તો ના ના બાપા અને કેવું કહેતી હતી ખબર હે? હા. એ કે આ તો જે ખાચરો રહ્યો એ તો ગોડો હોય એને તો 70 છોડીઓ જોવા આવી તોય કે કઈને કોઈને પસંદ ના કર્યો અને પસંદ કરવા આવે ને એટલે વહુને માં કે ને એવું બધું કરતો હતો ને એટલે મગજ વગરનો હતો અને તમે મને આવું બાપા કર્યું ફાઈ રહી મારી જિંદગી બગાડી તમે બાપા જો આ જો આ તો આ ઓનો નાટક છે બાપા આ બેટાનો ઝઘડાવાનો આ નાટક લ્યા નાટક લ્યા હું એના વાડે આવી જાવ તે આટલો ઝઘડવા પેલા ઊંઘ્યા ને તે તો પાણી નહીં પાડ્યું હમણાં તો આવ્યો તો હું એના હું હેરી એટલે મરેલી ઘો પટામાં ઊંઘ્યો તો તું અલ્યા એટલે અડી પાયું ચારો નાખ્યો આમ પછી આ એકલા હતો એટલે રમણી ઉકાઈ હોય ચાલુ એટલે મરેલી ઘો ના પડી ઓમ કરીને એટા મળ્યો તો બાપા મને તો દયા આવી હતી તો એવું તે પાણી નહીં પાયું હતી એ તો વિશ્વાસ ના આવતો તો હું વિશ્વાસ નહીં રાખતા બાપા એ તો મારા બાપાની આબરૂ હું રાખું એટલે ને તમારા છોકરાને તો કોઈ રહે ના આ જતી રાખ જોજે બાપા રોજ આયતા કે આપડી બહુ થાય બાપા તમારે હોમવાની કીધું જ ના કીધું આયતા મને રોજ આયતા કે કરે હ. તમે કોઈ સમજણ આલો
એટલે આ એ તો કે મારા લીધે તને આલી નકર કોઈ તને તો આલે ના હવે બાપા આબરૂ જેવું છે એ હું બોલે કે મારા લુગડા ધોઈ દેવાનો વાહન ધોઈ દેવાનો ખેતરા પોતું દેવાનું એટલે એની ખેતરા કેટલું સમજાવ બાપા તો તું શું કોઈ કામ ધંધો કરી તે ના ધોઈ બાપા પેલા મહેમાન આવીને તો આપણા ઘરમાં ચાય નહીં હોતી ખોડે નહીં હોતી દૂધે નહીં આવતું મહેમાનનો પાવ જ કેવી રીતે આજુ રહેતા વાળી કે જે વાત પેલી રાખતા વાળું જોજે બાપા અત્યારથી મને ભીખ માંગવાનું કે હ એટલે આ ગોડા જ્યાં કાલથી કમા જા ત્યાં બહુ ના આવું કેવું ના એટલે હું હોત બધું લઈ લાવ્યો બાપા તો એને એટલો વિશ્વાસ હતો કે લેતો કે ના લાવું અને બાપા તમે વિચિત્ર માં આવ્યા હો બહા હું વિચિત્ર પાયા તાને અમન ચમ જુદો આલી દીધી તું તમે જુદું ચમ આલ્યું અમન એક તો તાર તમાર ઉંમર થાય એ પ્રમાણે એમાં જુદું આલું હું ઉમર અમાર ખાવાનું હું પીવાનું આ કોઈ કામ ધંધો કરતા નહીં મારા આખો દાડો મજૂરી કરવી પડે હ હા તે તો મારા આબરૂ ના દેખાડા તો હોય ને દેખાડા બંધ ખાઈ જા ને કે હમણાં તારો બાપો જોઈ રહ્યો છે હમણાં દોત બત પાડી દો કે હમણાં આ તમારો હોવું છે શું બોલે આટલો ચૂપલો તો આટલો બાપા સાચું બોલો બાપા હા બોલો બાપા હું મેળી ગયા બોલો તો ખરા આમ લે મારી આબરૂ કાઢે હા બહુ ઊંઘામાં ઉભા રહીને તને મારા મારવો પડે હમણાં તમારા બે દાડા બુદ્ધિ નહીં એને સમજાવો કે તાર હું આખો વખત આવી જવાનું જેવા ન વહુ બેટા તમારે થોડું માપમાં બોલવાનું નકા ભમાય તમને હમણાં આ તો આવી ગયા આ મકા છોકરાનું ઝાડીનું ઉપરાનું લઈ હોય આ જો અમાર દેવાઈનો ઊંઘ આવે હઈ આવો એ હો બોલો મજામાં હા મજામ કેવું છે અમાર છોડીને આમ છોડી- તબિયત છે ને છોડીને તો સારું પણ હું કહું તમને હો ના ના યાર કહી દો કે આવું હોય તો એમાં હું ગભરો છો યાર આ તમાર જમાઈ નાના નાના છોકરો ભેગું ગરગત્તા રાતથી રમવા જઈ શું વાત કરો તા ના હોય યાર તાર રાતે ગરગત્તા રમવા જઈ છોકરો ભેગું અને તમાર છોડીને તો એકલી આખા ખાવાનું એ કોઈ બરોબર હોય ના હોય મરચું એટલો કઈ ખાઈ શું વાત કરો યાર તાર- હાલ તો મેં ફોન કર્યો એટલે તો છોડીને કે દીધી કે માર તો ચાલશે એ તો છોડી તો પછી બાપનો તો એમ જ કહેવાની હે યાર એ વાત સાચી તમારી જવું છે અમારો ભાઈના ઘેર તાર હવે જતા જતા ને ઠપકો બક્કો માલો નકર છોડી તમારી અમે ઓ લાકડા જેવી થઈ જા વાત સાચી અમે મને હાલ તને લેડો વેવે તમારે આબુ હોય તો વેવાઈ એ બાજુ ના ના તમે જોઈ તો હું મોડામાં ઓટો મારું આવી એ હારું લેડો સારું જતા હતા રમતા લે રમતા હા આ જોજે મારી છોડીને કેટલું બધું દુઃખ છે પેલા મહેમાન કઈ વાત તો સાચી પણ આ છોડી મેળવા નહીં હોય દુઃખ પાડે હા એડજસ્ટ તમે એડજસ્ટ બાપા મારો ઓખ હોય ને તો તમે મને ભમાવો તમે તાર વધો નહીં પણ બાપા મારે કરવાનું હું કોઈ મહેમાન પરોણું આવો તો આપણી ઇજ્જતની આબરૂનું શું જાય હવે તમને શોર્ટમાં સમજાવું એ અમારું સારી લઈ જતો ગમે તે આપણે તમને મોકલી દે જો તમારો છોકરો તો જો બોલ્યા બાપા બોલ્યા બાપા બાપા આયા તમે મારા બાપા 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 તમે દુઃખમાં મને નોસી હોય કર બરોબર છે જય હો